ખાપરા અને ઝવેરીને ખબર પડે જ કે મારા રાજ્યમાં સોના અને ચાંદીની ગુણોથી ભરેલું એક ઊંટ ખુલ્લું ફરતું મૂક્યું છે, જો તમે ખરેખર જબરા હો તો આ ઊંટને ચોરી કરીને બતાવો, ત્યારે જ તમને સાચા ચોર અને ખરા બહાદુર માનવામાં આવશે. અને આ ઢંઢેરાની વાત ખાપરા અને ઝવેરી સુધી પણ પહોંચી ગઈ. આ પડકાર સાંભળતા ઝંડ બંને ફરી મહાકાળી માતાના મઢે પહોંચ્યા અને પ્રાર્થના કરી બોલ્યા, હે ગઢ પાવાની કાળકામાં, હે માડી, આ મોહમ્મદ શાહ બેગડો તો હઠે ભરાયેલો છે. જો તું રજા આપતી હોય તો આ ઊંટને પકડવા અમારે બંનેને જવું પડશે. અને ત્યાર પછી ખાપરો અને ઝવેરી આશીર્વાદ લઈને ઊંટને પકડવા માટે પોતાના માર્ગે નીકળી પડ્યા. પરંતુ આ ઊંટને પકડવું સહેલું નહોતું. એની સુરક્ષા માટે 50 સૈનિકો તહેનાત કરવામાં આવ્યા હતા. એટલે આ ઊંટ જ્યાં પણ જતું ત્યાં 50 સૈનિકો એની સાથે સાથે જ રહેતા અને કડક નજર રાખતા.